વડોદરાથી સમાચાર ડમ્પરે અકસ્માત સર્જ્યો છે। શહેરના અકોટા વિસ્તારની ઘટના છે। પોલીસ વેન સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા છે। ડમ્પર બેકાબુ બની અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ। 2 થી 3 વાહનોને નુકસાન પહોંચ્યું છે। પોલીસે ચાલક સહિત 2 લોકોની અટકાયત કરી લીધી છે। ખુદ પોલીસની જે જીપ છે તેને પણ નુકસાન કર્યું છે। અન્ય 2 વાહનોને પણ નુકસાન કર્યું હોવાની જાણકારી છે। ડમ્પર ચાલકની આ પહેલી ઘટના નથી। ગઈકાલે પણ રાજકોટમાં ઘટના ઘટી કે જેમાં એક વિદ્યાર્થિનીને જવું પડ્યું હતું, મોત થયું હતું। વિદ્યાર્થિનીનું મોતને ઘાટ ઉતારવામાં ડમ્પર ચાલક જ હતો। અહીંયા વડોદરામાં પણ એવી જ ઘટના ઘટી છે। ગુજરાતના સાંસદો MPLADS ફંડ વાપરવામાં ઉણા ઉતર્યા છે। સાંસદોને મળતા સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારા આંકડા જાણવા મળ્યા। ગુજરાતના 26માંથી 6 સાંસદોએ 1 રૂપિયો પણ ખર્ચ્યો નથી અને 14 લોકસભા વિસ્તારમાં એક પણ વિકાસ કામ શરૂ ન થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આરટીઆઈના આંકડા મુજબ 254.8 કરોડના ફંડમાંથી ફક્ત 10.71 કરોડનો ઉપયોગ થયો છે, જેમાં સૌથી વધુ ખર્ચ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે। સૌથી સક્રિય રહેલા સાંસદમાં પ્રભુ વસાવા તેમના વિસ્તાર માટે 21 કામો કરાવીને અગ્રેસર રહ્યા, તો મહેસાણાના હરિભાઈ પટેલે બીજા ક્રમે આવી કામગીરી દર્શાવી છે। હવે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસે તંજ કસ્યો છે કે આંકડા નેતાઓની નિષ્ક્રિયતા અને કમિશનની સાંકળને ઉગાડી પાડે છે, પરંતુ એ મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે પણ 1 પણ રૂપિયો ખર્ચ્યો નથી। ગુજરાતના જે સાંસદો છે જેમણે 10% પણ પોતાની ગ્રાન્ટ વાપરી નથી, માત્ર 4% વપરાય છે એવો ઓથેન્ટિક ADR રિપોર્ટ છે। આ ઘણી જ શરમજનક બાબત છે કે ચૂંટાયેલા સાંસદને આ કોઈ ગ્રાન્ટ મળી છે એ પોતાની પ્રોપર્ટી નથી અને આ કોઈના વિકાસ એના પોતાના વિસ્તારના વિકાસના કામો કરવા એ એનું ઓબ્લિગેશન નથી, એની જવાબદારી છે ને એનો ફરજનો ભાગ છે। અમદાવાદથી સમાચાર AMC અધિકારી